દ્રશ્યોમાં દેખાતા આ ફળ થાઈ જાંબુ તરીકે ઓળખાય છે. લાલ ગુલાબી રંગના આ જાંબુ ખાવામાં ખૂબ મીઠા હોય છે. માર્કેટમાં તે થાઈ જાંબુ તરીકે ઓળખાય છે. વલસાડના ઉમરગામના હર્ષલભાઈ ગાલા એગ્રીકલ્ચર ટૂર પર એક વખત થાઈલેન્ડ ગયા હતા. ત્યાં જાંબુની ખેતી જોઈને પ્રભાવિત થયા. પરત ફરીને તેમણે પોતે જ આ ખેતીની શરૂઆત કરી. આજે તેમના બગીચામાં ઝાડ પર જાંબુના અઢળક ઝુમખા જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે વલસાડમાં હાફૂસ અને કેસર કેરીની ખેતી થાય છે. હર્ષલભાઈ ગાલા ઇઝરાયલ જઈને બીએસસી એગ્રીકલ્ચરનો અભ્યાસ કરી ચૂક્યા છે. પોતાની 45 એકર જમીનમાં તેઓ પરંપરાગત ખેતી કરતા હતા, પરંતુ હવે 1 એકરમાં તેમણે થાઈ જાંબુ વાવ્યા, જેમાં હાલ તેઓને સારું ઉત્પાદન અને આવક થઈ રહ્યાનો દાવો છે. 300 રૂપા વાવ્યા બાદ પક્ષીઓ અને ખિસકોલીથી ફળની સુરક્ષા મળે એ માટે નેટ હાઉસ બનાવ્યું છે. હર્ષલભાઈનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસથી કેરીના પાકમાં વાતાવરણીય અસરને કારણે ઉત્પાદનમાં અનિયમિતતા જોવા મળી રહી છે, જેના કારણે આર્થિક નુકસાન સહન કરવું પડે છે. આવા સંજોગોમાં થાઈ જાંબુ એક સારો વિકલ્પ બની શકે છે. હર્ષલભાઈના દાવા પ્રમાણે થાઈ જાંબુની ખેતીમાં આંબાની તુલનામાં ઓછી માવજતની જરૂર પડે છે. વળી વર્ષમાં 3 વખત જાંબુ પાકે છે. એમાં જો વાતાવરણ સારું હોય તો 6 વખત જાંબુ આવે. આપણા દેશી સફેદ જાંબુની તુલનામાં લાલ જાંબુની માંગ વધારે હોવાથી ભાવ પણ સારા મળી રહ્યાનો દાવો છે. પરિણામે અન્ય ખેડૂતો પણ આ ખેતી તરફ પ્રેરાઈ રહ્યા છે.